ગુજરાતી મસ્તી ડિજિટલ પર દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે। એક વૃદ્ધ મહિલાનો એક વિડીયો વાયરલ થયો અને વિડીયો ના માત્ર વાયરલ થયો પરંતુ દેશના નાણાં મંત્રી સુધી તેના પડઘા પડ્યા અને તે બાદ તંત્ર દોડતું થયું। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની સામાન્ય લોકોને સહાયતા કરતી યોજનાઓમાંથી એક વૃદ્ધ પેન્શન યોજના, જેના થકી આજે દેશના વિભિન્ન રાજ્યોમાં વૃદ્ધોને પેન્શન આપવામાં આવે છે, પરંતુ કહેવાય છે કે ઘણી જગ્યાએ કોઈ ભ્રષ્ટ અધિકારીઓ અને લાંચિયા લોકોના કારણે ઘણી યોજનાઓનો લાભ સામાન્ય લોકોને મળી શકતો નથી। પરંતુ સરકાર આવા ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવા માટે કટિબદ્ધ છે, જેનો તાજેતરમાં દાખલો સામે આવ્યો છે। એ વચ્ચે કે તાજેતરમાં એક બનાવ સામે આવ્યો છે જેમાં તંત્રની નિષ્ફળતા સામે આવી હતી। ઓડિશાના ઝરીગાંવ શહેરના નરબંગ પુરનો એક વિડીયો ઝડપથી વાયરલ થયો છે, જેમાં વૃદ્ધ મહિલા જેઓ ખુરશીના સહારે ખરા તડકે રસ્તા પર આગળ વધતા જોવા મળે છે। આ વિડીયો સામે આવતા જ નાણામંત્રી સીતારમણે બેંક અધિકારીઓને ખખડાવ્યા છે। સમગ્ર માહિતી વિસ્તારમાં જણાવીએ તો સૂર્યાબેન નામના આ વૃદ્ધ મહિલા છેલ્લા 4 મહિનાથી આવી રીતે બેંકના ઘેરથી ધક્કા ખાતા હતા, પરંતુ તેમને વૃદ્ધ પેન્શન મળી રહ્યું નહોતું। બેંક અધિકારીઓની લાપરવાહી અને તાનાશાહીથી માજી કંટાળી ચૂક્યા હતા। આ દરમિયાન એક નેકદિલ વ્યક્તિએ માજીનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો। જોતજોતામાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ઇમોશનલ ખૂબ જ વાયરલ થયો અને તેના પર ખૂબ જ પ્રતિક્રિયા આપી। આ વિડીયો કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે જોયો અને તેમને તરત જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓને આડે હાથ લેતા એક ટ્વીટ કર્યું અને કડક શબ્દોમાં SBIના મેનેજમેન્ટને આ બાબતે ખખડાવ્યા અને ઉકેલ લાવવા માટે જણાવ્યું। કેન્દ્રીય નાણામંત્રીના આ ટ્વીટ બાદ બેંક મેનેજમેન્ટે આ બાબતનો જવાબ આપતા જણાવ્યું કે સૂર્યાબેનનો આ વિડીયો જોઈને અમે પણ એટલા દુઃખી થયા છીએ। સૂર્યાબેન પોતાના ગામમાં સ્થિત CSP પોઈન્ટ પરથી પોતાનું વૃદ્ધાવસ્થા પેન્શન ઉપાડતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઉંમરના કારણે તેમના ફિંગરપ્રિન્ટ મેચ નહોતા થતા, પરંતુ હવે તેમનું પેન્શન બેંક દ્વારા ઘેર પહોંચાડવામાં આવશે અને સાથે તેમને એક વ્હીલચેર પણ આપવામાં આવશે। કેન્દ્રીય નાણામંત્રીની આ વિડીયો જોતા આંખો ભરાઈ હતી અને બેંક મેનેજમેન્ટને આદેશ કર્યા બાદ બેંક મેનેજરે મેન્યુઅલી સૂર્યા બેંકની વૃદ્ધ પેન્શનની રકમ તેમના ખાતામાં જમા કરીને આવનારા સમયમાં તેમનું જે પણ પેન્શન આવશે, વૃદ્ધ પેન્શન આવશે, તેની ઘેર પહોંચાડવાની પણ ખાતરી આપી હતી। સોશિયલ મીડિયાની તાકાતથી વૃદ્ધ મહિલાનો વિજય થયો હતો, જેનાથી સમગ્ર સ્થાનિક વિસ્તારમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી। મિત્રો, આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો। સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।